હેલો મિત્રો, આજ અમારી પાસે છે લાઇટની અંદર આવતો આ ગેસનો બાટલો. ને આ બાટલાની તો તમને ખબર જ હશે કે આ ગેસના બાટલાની અંદરનો ગેસ સળગી શકે છે. તો શું થશે કે આ સળગતા તાપની અંદર નાખી દઈએ તો હવે એ જોવા માટે તમે વિડીયોના છેલ્લે લગન બન્યા રહીજો ને. આવી તમે ઘરે કરવાની કોશિશ કરતા નહીં. ચાલો તો આપણે ઝડપથી આગ લગાવી દઈએ. તો આપણે વિડીયોમાં આગ લગાવવા માટે સૌથી પહેલા આપણે રિયલમાં આગ લગાડવી પડશે, પછી વિડીયોમાં આગ લાગશે. ત્યાં સુધી વિડીયોમાં આગ નહીં લાગે. વાલ શીખી જાય અને વાલ શીખી જશે, એન્જિન બનાવવું પડે એમ. હવે આવા ચોમાહાનો શું કહેવાય, તાપ કરવો એટલે બહુ અઘરી વસ્તુ છે. કઈ છે તો આપણે તાપ તો કરી જ નાખશું. તો આપણે ખતરનાક તાપ કરી નાખ્યો છે ને હવે આપણે આ 25% જેવો ગેસ છે આની અંદર ને હવે આને આ સળગતા તાપમાં નાખીને જોઈએ. તો ગાઈસ, આનો બ્લાસ્ટ હતો બહુ ખતરનાક અને જોરદાર. આ તમે જોઈ શકો છો આ બોટલની હાલત છે. તો સૌથી પહેલા આ બોટલ લગભગ અહીંયા ભટકાણો હોય છે. તો અહીંથી ભટકાઈને સીધો જ આ તમે જોઈ શકો છો ઘા તો સીધો જ આમ નહીં તો 20 થી 25 ફૂટ આ બોટલના ઘા કરી દીધો. તો આ તમે જોઈ શકો છો બોટલની હાલત. પણ બોટલના પાછળના જે ઢાંકણાની તો કાંઈ હતો પોતો જ નથી રોજ કાંઈ જોઈએ. તો બસ આજનો વિડીયો કંઈક આવો કંઈક જ હતો. જેટલો તમને જોવામાં ડેન્જર લાગતો હતો એથી વધારે રિયલમાં 10 ગુણો ડેન્જર હતો. તો વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ, અને તમે આ ઘરે કરવાની કોશિશ કરતા જ નહીં. સગન વિડીયો કેવો લાગ્યો તને? મસ્તીનો એક નંબર. તો હવે ફરી એકવાર કહી દઉં, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. મળી છે આપણે નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.